ભાવનગર શહેરના કુંભારવાડામાં વિક્ટરવાડા ખાંચામાં આવેલા ડેલામાં મોડી રાત્રે દિવાલ કૂદીને ચોકીદારને બંધક બનાવી કોપરનો જથ્થો લૂંટવાની નિષ્ફળ કોશિશ કરી હતી, જેને પગલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે સમગ્ર ટોળકીને ઝડપી લીધી છે। ભાવનગર પોલીસે કુંભારવાડાના વિક્ટરવાડા ખાંચામાં આવેલ જલારામ રોલિંગ મિલમાં અમીનભાઈના મેટલ સ્ક્રેપના ડેલામાં ગત 20 જૂનના રોજ મોડી રાત્રે ચોકીદારને છરી રાખી અન્ય ચોકીદારને બંધક બનાવીને આઈસર ટ્રક લાવી કોપરનો સ્ક્રેપ લૂંટવાની કોશિશની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે 8 શખ્સોને ઝડપી લીધા છે। પકડેલા શખ્સોમાં આશિફ યુસુફભાઈ ધોળિયા, આરિફ યુસુફભાઈ ધોળિયા, હનીફ યુસુફભાઈ ધોળિયા, યુનુસ રહીમભાઈ ગલધેરા, યાસીન હારૂનભાઈ લાખાણી, મિહિર ઉર્ફે બાડો મુકેશભાઈ ટાંક, સમીર મુકેશભાઈ ટાંક અને ઇમરાન અહેમદભાઈ મહેત્રને 9 મોબાઈલ, સ્વિફ્ટ કાર સહિત કુલ ₹6,20,500ના મુદ્દામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે યાસીન હારૂનભાઈ લાખાણી, મિહિર ઉર્ફે બાડો મુકેશભાઈ ટાંક, સમીર મુકેશભાઈ ટાંક અને આરિફ યુસુફભાઈ ધોળિયા વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે। મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી। આ ગુનામાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે। 3 વ્યક્તિ કે જેના નામ હનીફ, ઇમરાન અને યાસીન, આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખવો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલી છે। રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે। રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે। આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય 4 આરોપી 4માંના એકના ઘરે ઉતારી અને પરત આવે છે। ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે। 2 આરોપી કે જેમના નામ આરિફ અને યાસીન છે એ આ ડેલામાં વરંડો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે। ડેલાનો દરવાજો અંદરથી ખોલવામાં આવે છે। ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે। જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનીફ, સમીર અને મિહિર આ 3 આરોપી અગાઉથી આઈસર ગાડીમાં બેઠેલા હતા। આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂંટી જવા માટેનો હતો। તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ડેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે। એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ડેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે। ત્યારબાદ એ ડેલો ખખડાવે છે અને આ સમગ્ર મૂવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે। બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ 8 આરોપી 8 આરોપી ભાવનગરના સ્થાનિક છે, જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે
જેથી મિહિરે આ ડેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી. જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે. 8માંથી 4 આરોપીના સામે આની પહેલાં સામાન્ય મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આગળની તપાસ હાલ ચાલુમાં છે. આ 8 આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ, હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ, સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે.